ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. ને ઘડિયાળમાં વાગી ગયા તે 11, કારણ કે ઘરકામ કરી ને અત્યારે નવરા થયા છે. ને બહારનો તડકો પણ એવો સરસ છે, આમ જો મોઢું લાલ લાલ જેવું દેખાય છે ને આંખું પણ આમ બંધ થઈ જાય એવું છે. સરસ મજાનો શિયાળાનો તડકો, મજા આવે એવો સરસ મજાનો તડકો છે. ને હવે જો બપોરનું ટાણું થયું છે, 11 વાગ્યા છે. હજી તો રસોઈ બનાવવાની વાર છે અડધી કલાકની, તો થોડીક વાર પછી કંઈક બનાવશું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. પાડોશીના પેડા આવ્યા. હા, વાહ, સરસ હો. એ આ તો કંઈક નવીન એમને, આ તો સરસ મજાની લે. વાહ, સરસ. આવું કંઈક દઈએ તો કંઈક કામમાં આવે. હા, કેવી સરસ મજાની જો. ડબરીમાં વસ્તુ કંઈક ભરે, શિરામણ લઈ જવાય. ને આપણે જો બધું શાકભાજી લઈ લીધું છે. હવે શું બનાવશું મમ્મી? શાક ને રોટલી. શું શાક ને રોટલી જ બનાવવાની છે, પણ શેનું શાક બનાવીએ? શાક આ ફુલાવરી રીંગણાનું કરું, રીંગણાનું. તો મમ્મીની જઈ રહ્યા છે દવાખાને. આપણે તમારે ખાલી બીપી જ મપાવી છે ને? મપાવી દવા દીએ કાંઈ ફેર પડે ખબર જાય. એ તો બીપી માપે એટલે ખબર પડી જાય ને શું હોય. એટલે 10 દિન દવા દીધી હતી, તો વળી અત્યારે દેશીની દવા ઓછી થઈ ગઈ હોય તો ન દે કઈ. ઓછી તો નથી જોતી, ખબર પડી જાય ને ઓછી. એક તો એને ચાલુ જ રાખવું જોઈએ એને કીધું. એક તો માથી તમારે ચાલુ જ રાખવું જોઈએ. તો હાલો, મમ્મીની જઈ રહ્યા છે દવાખાને. તો શાક કરતા હમણાં હાલો તો દાળ ભાત મૂકી દો, થોડા દાળ ભાત મૂકી દઉં ને કંઈક શાક કંઈક બનાવીશ. એમ નહીં તો પછી દાળ ભાત કરવા તો બટેકાનું કરી નાખાય ને ઓલું હાઈજી કરે થોડું. હા, એ તો થાય ને? કરીશ. રીંગણા 4 લેવે ને તો ભરી નહીં થાય આવા રીંગણા. કે આપણે ઘરે ઉગતું ના, મેં આ ફુલાવર આયરે બાપુ જામફળ લીધા, ખાઈજો. ખાધું ખાઈ લીધું. ખાવા હાટું જ લીધા. ખાવાનું નોડી પાસે કેળો ખાઈ લીધો લ્યો બા. કેળું ખાઈ લીધું છે. હા, સરસ લ્યો. ખાવાનું પાછળ નોડી. હા હા એમથી ખાવી તો બગાડી દેવાના એમ. પછી શું રાખીને કરવાનું? હા, એ તો એમ જ હોય ને, ખાવાના જ હોય ને. પાણીની બોટલ લેતા જાઓ. હમણાં આવી ના પાણી તોય જોઈ ને પાણી. પાણી જોઈએ. કેળું ખાઈ લઉં મને. પાણી જોઈએ. એમાં ખાલી તમે બા. તો જો આપણે આવી ગયા છે અહીંયા રસોડામાં, અહીંયા ને કિચનમાં. ને આપણે જો દાળ ને ભાતને ધોઈ નાખ્યા હે. પલાળવા શું બાફવા આપણે મૂકી દઈશું. વારી વખતે આપણે દાળ ભાત મૂકીને તો આપણે ભાત અલગથી જ મૂકી, પણ આજથી આપણે હે ને ભાત ભેગા મૂકશું, કારણ કે તો જો સરસ મજાનો રીતના રહી જાય છે આ તપેલી, આપણું સૂકી કહેવાય. તો આપણે ભાત ઢાંકણું સરસ મજાનું બંધ થઈ જાય છે, તો આપણે એને આ રીતના ભેગા જ મૂકશું, એટલે ભેગા જ ભાત ને દાળ બે બફાઈ જાય. ને દાળ ને ભાત બે બફાઈ ત્યાં આપણે રોટલીનો લોટ બાંધી ને શાકમાં શું બનાવી તો હજી કંઈ નથી વિચાર્યું. ચલો કંઈક વિચારશું, તો વિડીયોમાં આગળ જોતા રહેજો. તો જો દાળ ભાત આપણે બફાઈ ગયા છે, હજી હવા નીકળી નથી ને આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. તો આપણે જો બનાવવાના છે ટમેટાની ચટણી. તો ટમેટાની ચટણી માટે આપણે જો આ ડુંગળી થોડીક સુધારી છે, એ કોથમરી છે, એ છે મરચાં, ને એ છે ટમાટર, ને એ છે લસણ. તો આપણે પહેલાં છે ને ટમાટર અને લસણને આપણે સાતળશું. જો આવી ગયું છે. અવતાર્યા કેટલી થઈ? 140. ખાધી ડૉક્ટર ઘટી ને. તો હવે શું કીધું? દવા તો એક ગોળી પીવાની પણ ચાલુ જ રાખવાની. મહિનાની દીધી વળી મહિને જવાનું મપાવા. મકાઈ આવવાની લઈ આવ્યા. સારું, જલ્દી આવતા રહીએ.
ના, ટમેટાની ચટણી બનાવું છું. દાળ ભાત, ટમેટાની ચટણી ને રોટલી. તો જો આપણે આ સરસ મજાના ચડી ગયા છે. હવે આપણે છાલ ઉતારી નાખશું. આપણે જો ટમેટાને બધી છાલ ઉતારી નાખી છે, પણ ગરમ છે એટલે થોડીક વાર આપણે એને ઠરવા દઈશું. તે આપણે જો દાળ ભાત બફાઈ ગયા છે, તો હવે એને આપણે કાઢી લઈ. તો જો આપણે એની તેલમાં જ આપણે ગ્રેવીનો વઘાર કરી નાખશું. તો જો આપણે ગ્રેવી આવી રહી છે આખી પાખી. આપણે એને બ્લેન્ડરથી ક્રશ કરી નાખી છે. અને આમાં આપણે ખાલી જીરું જ નાખશું. લસણ, આ છે આપણે પ્યાસ, ડુંગળી, નાખશું હલ્દી પાવડર અને છે નમક. થોડીક વાર આપણે એને ચડવા દઈશું. તો જો આપણે અહીંયા દાળ બની ગઈ છે. તો જો આપણે સરસ મજાની ચડી ગયું છે. હવે નાખશું મરચાં અને અહીંયા ટમેટાની. તો જો સરસ મજાની આપણે હવે ચડી ગઈ છે. તો હવે આપણે એમાં નાખશું મિરચી પાવડર. અને આપણે નમક ને હલ્દી પાવડર તો આપણે નાખ્યું છે. થોડીક નાખશું આપણે ખાંડ યાની સુગર, કારણ કે ટમેટા થોડાક ખાટા છે ને હવે નાખશું અહીંયા ધનિયા અને કોથમરી. જમવાનું તૈયાર થઈ ગયું છે. ઘડિયાળમાં વાગ્યો છે 1:45, 5 ઓછું છે. આજે તો બનાવી છે ટમેટાની ચટણી ને યાદ છે ભાત. થોડાક ભેગા મૂક્યા ને કુકરમાં તો થોડાક વધારે બફાઈ ગયા એટલે ઓહાવા પડ્યા. ને આમાં છે દાળ. તો જો સરસ મજાની એ છે ટમેટાની ચટણી, એ છે દાળ ભાત, એ છે રોટલી ને એ છે છાશ. જો જમવા બેસી ગયા છે. તો હાલો હવે જમી લઈશું. સરસ મજાના ભગવાનના દીવા પ્રગટી ગયા છે ને સાંજના વાગ્યા છે કેટલા 6:30 વાગ્યા છે ને દી આથમી ગયો છે. જો અંધારું થઈ રહ્યું છે ને મમ્મી અહીંયા ચૂલે બળતું કરી દે એટલે આપણે બાજરાનો રોટલો બનાવો હે ને મમ્મી? તો એક બનાવશું તો એક બનાવશું બાજરાનો રોટલો ને બીજી આપણે બનાવશું ભાખરી. તો જો આપણે ભાખરીનો લોટ આપણે બાંધી દીધો છે, તો આપણે હવે લઈ લઈશું. મમ્મી બળતું કરી દે એટલે બાજરાનો રોટલો તો મમ્મી બનાવશે, ભાખરી આપણે બનાવી નાખશું. તો આજનો દિવસ આવો કંઈક રહ્યો છે. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.
બાય બાય.